નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર. આપ સર્વે વાર્ષિક પરીક્ષાની બહુ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છો, પણ આ વાર્ષિક પરીક્ષામાં અમુક સેક્શનના અમુક પ્રશ્નો ખાસ અગત્યના હોય છે. આપણે આગળ જોયું તો સેક્શન સી, હવે આપણે જોઈ રહ્યા છીએ સેક્શન ડીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સેક્શન ડીમાં વાત કરીએ તો સૌપ્રથમ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. અનિવારક એટલે કોનાથી? સતત આવૃત્તિ વિતરણ. અહીંયા અધર સીમા પહેલા મેળવવી પડે, એના આધારે શું મેળવશું? વર્ગ અને આવૃત્તિ. શું મેળવવાનો થશે? વર્ગ અને આવૃત્તિ. એટલે અનિવારક સતત આવૃત્તિ વિતરણ. જો અહીંયા 0.5 છે એટલે પહેલો વર્ગ આપણો આવશે 45 થી 49, પછીનો વર્ગ 50 થી 54, પછીનો વર્ગ 55 થી 59. આ રીતે આપણને વર્ગ મળવા પાત્ર છે. આગળ વાત કરીએ. આ ગુણાત્મક માહિતીનું કોષ્ટક છે. ગુણાત્મક માહિતીનું કોષ્ટક. રકમ લખી ગણતરીઓ સાથે આ દાખલો ગણવાનો છે. ગુણાત્મક માહિતીનું કોષ્ટક. રકમ અને ગણતરીઓ સાથે આ દાખલો ગણવાનો થશે. આગળ વાત કરીએ. 5 કંપનીઓના શેરના ભાવ 15 દિવસના અંતરાલમાં નીચે મુજબ છે. યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. કઈ આકૃતિ આવશે? તો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિ. હા, કારણ કે અહીંયા ટોટલ નથી આપ્યું. અને બીજી ખાસ બાબત, દરેકે દરેક અલગ અલગ આપેલા છે, એટલે પાસ પાસેની સ્તંભ આકૃતિનો આપણે ઉલ્લેખ કરવાનો છે. ત્યાર પછી ફરીથી એક વખત 850 વિદ્યાર્થીઓ, જો આવી રકમ તમને આપે ચેપ્ટર 2 માંથી, તો આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવાનું છે. બીજું, એમાં ચલ અહીંયા કયા કયા લેવાના થાય? તો અહીંયા પહેલો ચલ આવશે જાતિ, છોકરા છોકરી. બીજો ચલ ધોરણ 9 10 11 અને 12. ગણતરી, જ્યાં જરૂર હોય ત્યાં ગણતરી દર્શાવી દેવી. ત્યાર પછી આપણને મધ્યકનો એક પ્રશ્ન આપ્યો છે. જો આ પ્રશ્ન એક મધ્યકનો આપ્યો છે. હવે મધ્યક મેળવવાનો પ્રશ્ન કે ને એકદમ સિમ્પલ. પહેલા મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું. મૂળ આવૃત્તિ વિતરણ ચેપ્ટર 2 મુજબ. ત્યાર પછી સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. આનું મૂળ આવૃત્તિ વિતરણ કેટલું થશે? 0 થી 4, 4 થી 8, 8 થી 12. એ રીતે અહીંયા શું આવશે? આવૃત્તિ. ઓકે. આગળ આ આપણને એક દાખલો આપ્યો છે. 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62, એટલે n1 7, x બાર 1 62. 3 પ્રેક્ટિકલ ગુણના ગુણનો મધ્યક આપ્યો નથી, એટલે x બાર 2, અહીંયા n2 કેટલા આપ્યા છે? 3. x બાર 2 આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. અને n કુલ કેટલા આપ્યા છે? 10. x બાર c કુલ કેટલા આપ્યા છે? 68. તો x બાર c is equal to n1 x બાર 1 n2 x બાર 2 divide by n1 plus n2 divide by n1 plus n2. 34 છોકરાઓના ગુણનો મધ્ય કેટલો છે? એટલે n1 34, x બાર 1 57. 60 વિદ્યાર્થીઓના કુલ ગુણનો મધ્યક n 60, x બાર c 59. ત્યાર પછી છોકરીઓ કેટલી આવશે? તો કે જો આમાંથી બાદ કરી દેવાના, 60 માંથી 34 બાદ કરી દો એટલે 26, x બાર 2 આપણે મેળવવાનું છે. આગળ વાત કરીએ. હા, આમાં પણ મિશ્ર મધ્યકનું સૂત્ર x બાર c is equal to n1 x બાર 1 n2 x બાર 2. આ બંને ઉલટી રીતના પ્રશ્નો તમને અહીંયા મેં IMP માં પાછા, કારણ કે બંને ઉલટી રીતે જ આવી શકે. બરોબર, અંદરથી ગણતરીઓ કરીને આપણને પ્રશ્ન પૂછી શકે. આ ગુણોત્તર મધ્યકનો પ્રશ્ન છે. ઘસારો છે એટલે x1 is equal to 100 minus 10, 90. x2 is equal to 100 minus 7, 93. x3 is equal to 100 minus 5, 55. x4 is equal to 100 minus 2, 98. g નું સૂત્ર n મૂળમાં
x1 into x2 into x3 up to xn. આ સૂત્રથી આપણે દાખલો ગણવાનો ફાઇનલ સરેરાશ કઈ આવશે તો કે ઘસારાની સરેરાશ 100 માઇનસ જે જવાબ આવ્યો હોય એ શું કરવાનો બાદ. જે જવાબ આવ્યો હોય એ બાદ કરવાનો, કારણ કે આપણે 100 માંથી શું કર્યા છે અવલોકનો બાદ કરેલ છે. યસ, જેટલા પણ મિત્રો મારી સાથે નવા જોડાયેલા છે, જેને નથી ખબર કે આખું વર્ષ તમે ફ્રીમાં જો અભ્યાસ કરવા માંગો છો, દરેક વિષયની પાઠ્યપુસ્તક, દરેક વિષયના વિડીયો સોલ્યુશન, દરેક પેટર્ન મુજબ પ્રેક્ટિસ પેપર, આઈએમપી મટીરિયલ, એમસીક્યુ ટેસ્ટ, રીડિંગ મટીરિયલ અને બોર્ડના પેપર, આ તમામ વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ છે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર. યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો. આગળ વાત કરીએ મધ્યસ્થની, તો પહેલા અહીંયા પણ મૂળ આવૃત્તિ વિતરણ. ઝીરો થી 200, 200 થી 400, 400 થી 600 આવૃત્તિ આપી નથી. મધ્યસ્થ m વર્ગ બરાબર n+n/2 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ અને m નું સૂત્ર l+n/2 cf છેદમાં f ગુણ્યા c. આગળ જો વાત કરીએ વેચાણનો બહુલક, તો પહેલા તો m વર્ગ બહુલકીય વર્ગ મેળવવાનો. બહુલકીય વર્ગ મળે એટલે આપણે શું કરવાનું સૂત્ર તો m બરાબર l plus fm minus f1 divided by 2fm minus f1 minus f2 ગુણ્યા c. હા, મને ખબર ઘણા બધાને સ્ક્રીનશોટ લેવા છે, લઈ લેજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરી દેજો. ઘણા બધા મિત્રો એવા છે કે જેણે લાઈક બટન ઉપર ક્લિક ન કર્યું, ફટાફટ એક વખત લાઈક બટન પર પણ ક્લિક કરતા રહેજો. આગળ વાત કરીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન સિમ્પલ સૂત્ર, ચતુર્થક વિચલન q3 minus q1 divided by 2 અને ચતુર્થક વિચલનાંકનું સૂત્ર શું આવશે તો q3 minus q1 divided by q3 plus q1. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ જવાબ આવે ને એને જો ઉપર મૂકી દીધો તો જવાબ ખોટો, કારણ કે આગળ q3 minus q1 ભાગ્યા 2 છે, જ્યારે અહીંયા q3 minus q1 જ છે. ત્યાર પછીનો પ્રશ્ન સરેરાશ વિચલનનો પ્રશ્ન છે. સરેરાશ વિચલન માટે પહેલા x બાર મેળવવાનો. સિગ્મા fx ના છેદમાં n md બરાબર સિગ્મા f માનાંકમાં x minus x બાર divided by n. સિગ્મા f માનાંકમાં x minus x બાર divided by n. કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે તો આપણે શું મેળવવાનું છે ચલનાંક મેળવવાનું છે. ચલનાંક મેળવવા માટેનું સૂત્ર s ના છેદમાં x બાર ગુણ્યા 100. કંપની A માટે આ જ સૂત્ર વાપરવાનું, કંપની B માટે પણ આ જ સૂત્ર વાપરવાનું. મિશ્ર પ્રમાણિત વિચલન SC નું સૂત્ર છે n1 s1 square d1 square n2 s2 square d2 square છેદમાં n1 plus n2. આમાં જો ખાસ તો s1 મેળવવાનું, n1 મેળવવાનું અને d1 મેળવવાનું, આ મેળવવાની પદ્ધતિમાં ખાસ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી 10 અવલોકનોનો સરવાળો એટલે શું લેવાશે x બાર is equal to સિગ્મા x ના છેદમાં n, અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા x square divided by n minus x બાર all square. અને ત્યારબાદ આપણે લેવાનો ચલનાંક. ચલનાંકનું સૂત્ર શું આવશે s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો અહીંયા 10 અવલોકનોનો સરવાળો એટલે આ આપણને મળ્યો સિગ્મા x, 10 અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે આપણને મળશે સિગ્મા x નો વર્ગ. બરોબર, આના પરથી આપણે દાખલો ગણવાનો થશે. ત્યાર પછી વિષમતાંક સિમ્પલ, અહીંયા પણ એવી જ રીતે x બાર is equal to સિગ્મા fx ના છેદમાં n. એમ આપી દીધો છે s is equal to વર્ગમૂળમાં સિગ્મા fx square divided by n minus x bar all square. અને m મેળવવો હોય તો m કઈ રીતે મળશે, મધ્યસ્થ કઈ રીતે મળશે, મધ્યસ્થ આપ્યો જ છે એટલે આપણું સૂત્ર
sk ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ m અને j ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s. ઓકે, ક્લિયર? જોઈએ આગળ. કાર્લ પિયર્સન નો વિષમતાંક. કાર્લ પિયર્સન ની રીતે વિષમતાંક તો j બરાબર -0.60, મધ્યક x બાર બરાબર કેટલા આવશે 60, s બરાબર કેટલા આવશે 10. હવે આપણે પહેલું શું કરવાનું, મધ્યસ્થ મેળવવો અને બહુલક મેળવવો, એટલે x બાર માઇનસ mo ડિવાઈડ બાય s. આ સૂત્ર પરથી તમને શું મળી જશે, બહુલક. આ બહુલકનો ઉપયોગ કરશો એટલે આપણે આસાદિત સૂત્ર મેળવવાનું, mo બરાબર 3m માઇનસ 2x બાર, અને આનો ઉપયોગ કરશો એટલે શું મળી જશે, બહુલક પરથી તમને આગળ મધ્યસ્થ મળવા પાત્ર છે, m મળવા પાત્ર છે. તો આપણે મધ્યસ્થ ને બહુલક જે બે વસ્તુ જોતી હતી એ બંને મળવા પાત્ર થઈ જશે. આગળ વાત કરીએ, સરખામણી કરવાની છે, સૂત્ર એક જ વાપરવાનું છે, કયું, q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઈડ બાય q3 માઇનસ q1, q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઈડ બાય q3 માઇનસ q1. કાર્લ પિયર્સનની વિષમતા sk ઇઝ ઇક્વલ ટુ 8, વિષમતાંક j ઇઝ ઇક્વલ ટુ 2/3, મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ 64. આપણે મધ્યસ્થ મેળવવાનો છે તો શું આવશે, sk બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m, જ્યાંથી આપણને મળશે m. ચલનાંક, ચલનાંક શું આવશે, s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો આપણી પાસે જો એક તો m મેળો, હવે જો x બાર છે આપણી પાસે s નથી તો s માટે કયું સૂત્ર વાપરશું, j નું સૂત્ર. કયું, તો કે 3 કૌંસમાં x બાર માઇનસ m ડિવાઈડ બાય s, જેમાં 3 કૌંસમાં x બાર માઇનસ m આપ્યા છે, s આપ્યા નથી. ઓકે, આગળ જો વાત કરીએ તો વિષમતાંકનો જ પ્રકાર મેળવવાનો છે. પહેલા તો n આપી દીધું છે, x બાર અહીંયા સિમ્પલ છે કારણ કે 0 છે એટલે 240, s મળી જશે વર્ગમૂળમાં સિગ્મા fx માઇનસ x બાર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય n, અને મધ્યસ્થ m પણ આપણને મળી જશે. તો જેનું સૂત્ર આપણે કેટલા લેવાના થશે, x બાર માઇનસ m પણ આગળ 3 ડિવાઈડ બાય s, મધ્યસ્થ કેટલો આવ્યો 246. આગળ વાત કરીએ, શું કીધું છે, 5 પ્રાકૃતિક સંખ્યા, 5 પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ આવશે, તો કે 1 2 3 4 5, 1 2 3 4 5. હવે જો એમાં કેટલી સંખ્યાઓ બની શકાય, તો પહેલામાં આવશે 5p5, આ પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ 30,000 કરતા મોટી કેટલી સંખ્યા, તો 3 માંથી 1 ગુણ્યા 4p4, 3 માંથી 1 ગુણ્યા 4p4. ત્રીજું આપ્યું છે 5 વડે નિશેષ પાકી શકાય સંખ્યા, તો 1p1 ઇન્ટુ 4p4, 1p1 ઇન્ટુ 4p4, કારણ કે 5 છેલ્લે આવવા જોઈએ. જો પહેલો ઓપ્શન 4 CA અને 5 ડોક્ટર માંથી CA ની સંખ્યા બહુમતીમાં રહે તો ત્રણ સભ્યોની સમિતિ બનાવવાની હોય, તો 4 માંથી 2 CA 1 ડોક્ટર, અથવા 4 માંથી 3 CA અને 0 ડોક્ટર. જ્યારે બીજા ઓપ્શન મુજબ શું આવશે, તો કે ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે તો 5 માંથી 2 ડોક્ટર 1 CA અને 5 માંથી 3 ડોક્ટર અને 0 CA. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આગળ જો 6 કારકુન 2 પટ્ટાવાળા અને એક મેનેજર છે, કુલ 9 વ્યક્તિઓ છે. આ 9 વ્યક્તિઓમાંથી આપણે 4 સભ્યોની સમિતિ બનાવવાની, જો એમાં મેનેજરને પસંદ કરવાના જ હોય તો પહેલો પ્રકાર આવશે 1C1 મલ્ટીપ્લાય બાય 8C3, કારણ કે બાકીના કેટલા સભ્યો વધ્યા, 3 જ સભ્યો વધ્યા. બીજું, જો પટ્ટાવાળાને પસંદ કરવાના જ ન હોય,
પટ્ટાવાળાને પસંદ ન કરવાનો હોય, મેનેજરને પસંદ કરવાના હોય એટલે 1C1 into 2C0 into 6C3. કારણ કે બાકીના 3 સભ્યો કોનામાંથી પસંદ કરવાના? ક્લાર્કમાંથી પસંદ કરવાના છે. ત્યાર પછી 3 છોકરાઓ અને 2 છોકરીઓને કારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી 2 છોકરીઓ સાથે આવે? તો 2p2. હવે વૈધા કેટલા? 3 છોકરા, જેમાં છોકરીઓનું જૂથ એટલે 4p4. 2p2 into 4p4. છોકરા છોકરીઓ વારા ફરતી હોય તો પેલા 3 સ્થાન પર 3 છોકરાઓ અને વચ્ચેના 2 સ્થાન પર 2 છોકરીઓ એટલે 3p3 into 2p2. ત્યારબાદ ત્રણેય છોકરાઓ એક સાથે આવે એટલે 3p3. 2 છોકરીઓ વૈધી, એમાં 1 છોકરાઓનું જૂથ ઉમેરાઈ ગયું એટલે 3p3 into 3p3. ઓકે, આગળ વાત કરીએ. એક ઓફિસમાં નોકરી કરતા 8 કર્મચારીઓમાં 3 સ્ત્રીઓ, બાકીના પુરુષો છે. 3 સભ્યોની પસંદગી કરવાની, જેમાં ઓછામાં ઓછી 1 વ્યક્તિ પુરુષ હોય. હવે ઓછામાં ઓછી 1 પુરુષ હોય એટલે 5 માંથી 1 પુરુષ, બાકીની 2 સ્ત્રીઓ, અથવા 5 માંથી 2 પુરુષ, બાકીની 1 સ્ત્રી, અથવા 5 માંથી 3 પુરુષ, જ્યારે સ્ત્રીઓની સંખ્યા કેવી આવશે? 0. એટલે તો આપણે ઓછામાં ઓછા 1 વ્યક્તિ પુરુષની પસંદગી કરી શકીએ. હાલો, ઘણા બધા એવા છે, હજી લાઈક બટન પર ક્લિક મજા નહીં આવે, મજા બિલકુલ ન આવે. ફટાફટ લાઈક બટન પર ક્લિક કરી દો. જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી કરી દો. જેટલા પણ મિત્રો મારી સાથે એવા જોડાયેલા છે કે જેમણે હજી પોતાના મિત્રો સુધી આ વિડીયોને શેર નથી કર્યો, એ ફટાફટ શેર કરી દેશે. યસ, આગળ વાત કરીએ. ડિક્શનરી મુજબ પિન્ટુ શબ્દનો ક્રમ આપણે લેવાનો INPTU. આ ક્રમ આવે ડિક્શનરી મુજબના અક્ષરો INPTU. દ્વિપદી પદાવલીનું વિસ્તરણ આમાં સિમ્પલ છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ. કેટલા પદ બનશે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું પદ. કારણ કે ઘાત કેટલી આપી છે? 4, એટલે પદ કેટલા બનશે? 5. જો ખાસ કરીને અહીંયા કીધું છે નાના ખેડૂતો 6 અને મોટા ખેડૂતો 5. નાના ખેડૂતો આપ્યા 30 છે, મોટા ખેડૂતો આપ્યા 20 છે. તો પુરવણી સહિત અને પુરવણી રહિત. પુરવણી સહિત અને પુરવણી રહિત. આ રીતે આપણે નિદર્શ લેવાનો છે. આગળ વાત કરીએ. નિપદિક નિદર્શન પદ્ધતિમાં આપણે કે લેવાનું. 30 માંથી કેટલા વિદ્યાર્થીઓ લેવાના? 10. કેપિટલ N બરાબર 30 વિદ્યાર્થીઓ, સ્મોલ n બરાબર 10 વિદ્યાર્થીઓ. તો k is equal to 3 નો અંતરાલ, 3 ના અંતરાલ એટલે 1, 4, 7, 11 એવી રીતે 3 અથવા 2, 5, 8 1, 4, 7, 10, 2, 5, 8, 11 અથવા 3, 6, 9, 12. આ રીતે આપણે પસંદગી કરી શકીએ. ત્યાર પછી સરળ યાદચ્છિક નિદર્શનના લાભ અને ગેરલાભ 3 મુદ્દામાં લખવાનું છે. 3 લાભ અને 3 ગેરલાભ. આ રીતે આપણે લખવાનો પ્રશ્ન થશે. આગળ વાત કરીએ. વિધેયનો પ્રકાર નક્કી કરવાનો. z બરાબર આપણને સિમ્પલ ખબર હોવી જોઈએ. કેટલા લેવાના? -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. n બરાબર કેટલા લેવાના? તો n બરાબર લેવાના છે, n બરાબર આપણે કિંમત લઈ લેવાની છે 1, 2, 3, 4. 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. અને આના આધારે આપણે શું નક્કી કરવાનો? વિધેયનો પ્રકાર. આગળ વાત કરીએ. આમાં સિમ્પલ આપ્યું છે. RF ની કિંમત આપી છે. RF ની કિંમત મૂકતી જવાની, x ની કિંમત મેળવવાની, જેના આધારે આપણને પ્રદેશ ગણ એટલે શું મળશે? DF ની કિંમત મળશે. કોની કિંમત મળશે ભાઈ? DF ની કિંમત અહીંયા મળવા પાત્ર છે. એવી જ રીતે આ f of x માં પહેલી કિંમત કોની મેળવવાની? f3 ની. બીજી કિંમત કોની મેળવવાની? f-3 ની. અને પછી બંનેનો શું કરી દેવાનો? સરવાળો. બંનેનો શું કરી દેવાનો? સરવાળો. આગળ વાહ, પરીક્ષામાં ટોપર બનવાનું સિક્રેટ. ભાઈ સિક્રેટ જેવું કઈ નથી, હવે તો બધાને ઓપનલી ખબર. હું તો કે વિદ્યાકુલના જે કાંઈ પણ લેક્ચર છે એટેન્ડ કરવાના. પણ જો તમારે થિયરી વાંચવી હોય, ઇકોનોમિક્સ, BA, ઇંગ્લિશ અથવા SPCC, આ 4 સબ્જેક્ટ થિયરીથી તમારે તૈયાર કરવા છે,
તો એક સિમ્પલ કામ કરવાનું, વિદ્યાકુલના શિક્ષકોએ જે આ બુક તૈયાર કરીને રાખી છે, આ બુક તમારે પરચેસ કરવાની છે. નંબર છે 9712444548, 9712444549. આગળ વાત કરીએ સમાન વિધેયો માટે. પહેલા તો પ્રદેશગણ સમાન. યસ, બંનેના પ્રદેશગણ સમાન છે. હવે પ્રતિબિંબ કિંમતો સમાન હોવી જોઈએ. એટલે પહેલું પ્રદેશગણ સમાન, બીજું પ્રતિબિંબ કિંમતો સમાન. પ્રતિબિંબ કિંમતો સમાન, પ્રદેશગણ સમાન, બીજું પ્રતિબિંબ કિંમતો પણ કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. આગળ વાત કરીએ. એ 10, 20, 30, 18, 48, 128. જો અહીંયા પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો કહ્યું છે. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર એટલે ડીએફ મેળવવાનો, સહપ્રદેશ ડીએફ જો કે આમાં આપ્યો છે પણ અલગથી લખવાનો, અને આરએફ મેળવવાનો છે. ત્યાર પછી x ની કઈ કિંમત માટે? f of 3x minus 3 of fx plus 5. તો પહેલામાં f of x માં પહેલું શું થશે? x ની જગ્યાએ 3, x ની જગ્યાએ 3x. પછી બીજું શું થશે? 3 ગુણ્યા વિધેય. ઓકે. ત્યાર પછી T4 અને S4, T5 અને S4. T5 એટલે Tn નું સૂત્ર a ગુણ્યા r ની n ઘાત માઇનસ 1, r ની n ઘાત માઇનસ 1. Sn નું સૂત્ર a કૌંસમાં r ની n ઘાત માઇનસ 1 ડિવાઇડ બાય r માઇનસ 1. ત્યાર પછી T4, Tn નું સૂત્ર a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત. જ્યાં પ્રથમ પદ તમને a બરાબર કેટલા આપી દીધા છે? 10 આપી દીધેલા છે. આપણને આ સૂત્ર પરથી r મળશે, અને ત્યાર પછી પ્રથમ 3 પદનો સરવાળો a ગુણ્યા r ની n ઘાત માઇનસ 1 ડિવાઇડ બાય r માઇનસ 1. Tn Sn, Sn નું અહીંયા કયું સૂત્ર મૂકવાનું? Sn નું સૂત્ર r ગુણ્યા Tn માઇનસ a ડિવાઇડ બાય r માઇનસ 1. અહીંયા તમને કિંમત કોની મળશે? a ની કિંમત મળશે. અને છેલ્લે Tn નું સૂત્ર મૂકીએ. Tn બરાબર a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત. આના પરથી કિંમત કોની મળશે? n ની કિંમત મળશે. આગળનો પ્રશ્ન. એક પાણીની ટાંકીમાં કેટલા લીટર આપ્યા છે? 50,000 લીટર. શું કીધું છે? દરેક વખતે સ્તર કેવું થઈ ગયું? અડધું, એટલે 1/3 થઈ ગયું. તો 5 અઠવાડિયા પછી એટલે આપણે શું મેળવવાનું? T6 મેળવવાનું. 5 અઠવાડિયા પછીની કિંમત એટલે શું મેળવવાનું? T6. અને T6 મેળવવા માટે Tn નું સૂત્ર a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત. આગળ એક ગામની વસ્તી 50,000 ની છે. ગામની વસ્તી કેટલી છે? 50,000 ની. સોરી 5,000 ની. એટલે T1 બરાબર a બરાબર 5,000. r 2% ના દરે વધારો એટલે 1.02. આપણે 10 વર્ષ બાદ ગામની વસ્તી જોવાની છે એટલે T11 મેળવવાનું છે. Tn નું સૂત્ર a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત. કેટલામું પદ? 324 થાય. કેટલામું પદ કીધું છે એટલે Tn નું સૂત્ર લેવાનું થશે a ગુણ્યા r ગુણ્યા n ની n માઇનસ 1 ઘાત. a અને r બંને મળી જાય એટલે આપણે કિંમત શું મેળવવાની? n ની કિંમત મેળવવાની થશે. n ની કિંમત મેળવવાની થાય. Sn આપ્યું છે. Sn બરાબર 2/3, 4 ની n ઘાત માઇનસ 1. આપણે Tn પ્લસ 1 ની કિંમત મેળવવાની. તો સૂત્ર Tn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ Sn પ્લસ 1 માઇનસ Sn. આ સૂત્રથી મદદથી આપણે ગણતરીઓ કરવાની થશે. તો બસ આજના માટે આટલું જ. સેક્શન ડી માં આટલા પ્રશ્નો તમારા માટે ખાસ અગત્યના છે મિત્રો. ખાસ સમજી વિચારી જોઈ અને આ પ્રશ્નો ગણજો. પરીક્ષામાં બેસ્ટ તૈયારી કરજો અને જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે. જેણે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી કરી દેજો. જેણે આ વિડીયોને લાઇક નથી કર્યો કરી દેજો. અને જેણે શેર નથી કર્યો ખાસ કરી દેજો. થેન્ક યુ સો મચ.